હલો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણના મનોવિજ્ઞાનના ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નવું યુનિટ શરૂ કરવાનું છે. યુનિટ નંબર 2, અવાજની વર્તન પર થતી અસરો. તેના સંદર્ભમાં આપણે નવું યુનિટ સમજવાનું છે. એ પહેલાં યુનિટ નંબર 1 વિશે વિસ્તારથી જોઈ ગયા. એના સંદર્ભમાં 3 વિડીયો વારાફરતી તમારી સમક્ષ મૂકવામાં આવ્યા. તમે જોયા પણ હશે. વિડીયો નંબર 1, 2 અને 3, આ ત્રણેય વિડીયો યુનિટ નંબર 1ના હતા. પર્યાવરણનું મનોવિજ્ઞાન અને તેનો પરિચય કે વિષય પ્રવેશ. એમાં અભ્યાસક્રમ પ્રમાણેના બધા જ મુદ્દા વિસ્તારથી ચર્ચા કરી ગયા. સારાંશ પણ સમજાયું, પરીક્ષાલક્ષી પણ તમને થોડુંક માર્ગદર્શન આપ્યું. પછી આજે આ વિડીયોમાં યુનિટ નંબર 2 આપણે શરૂ કરવાનું છે. યુનિટ નંબર 2, અવાજની વ્યક્તિના વર્તન પર થતી અસર, એનું ટાઇટલ છે. એમાં આટલા મુદ્દા અભ્યાસક્રમમાં છે. અસાધારણ મનોવિજ્ઞાનની વાતાવરણ વિષયક ઉત્તેજનાઓ, પછી શ્રવણ તંત્રની રચના અને કાર્ય તથા અવાજ, ધ્વનિના લક્ષણો, ધ્વનિના ખલેલ ઉત્પન્ન કરતા લક્ષણો, ઘોંઘાટની અસરો, આ બધા મુદ્દા તમારા અભ્યાસક્રમમાં છે, જે હું તમને બતાવું છું. જોઈ લો, આ રીતે છે. આમાં તો પુસ્તકની અંદર આ રીતે તમને અભ્યાસક્રમ પ્રમાણેના મુદ્દા અને મટીરિયલ મળી રહેશે. હવે આપણું ટાઇટલ છે અવાજની વર્તન પર થતી અસરો. અવાજની વર્તન પર થતી અસરો, યુનિટ નંબર 2. તો પહેલો મુદ્દો છે પ્રસ્તાવના, જેમાં આખા યુનિટનો હું તમને પરિચય આપીશ. યુનિટ નંબર 2ના મુદ્દાઓનો પરિચય આપીશ. ત્યાર પછી અસાધારણ વાતાવરણ વિષયક ઉત્તેજનાઓ. અસાધારણ વાતાવરણ વિષયક ઉત્તેજનાઓ, એ મુદ્દો આવશે. ત્યાર પછીનો મુદ્દો છે શ્રવણ તંત્રની રચના તથા અવાજ. ત્યાર પછીનો મુદ્દો છે ધ્વનિના લક્ષણો. ત્યાર પછીનો અભ્યાસ મુદ્દો છે ઘોંઘાટના વિક્ષેપકારક લક્ષણો કે ખલેલ કરતા લક્ષણો. અને છેલ્લે ઘોંઘાટની થતી અસરો. આટલા મુદ્દા વારાફરતી આપણે યુનિટ નંબર 2માં ડિટેલમાં આપણે જોવાના છે, સમજવાના છે. હવે માનવ વર્તન પર વાતાવરણના વિવિધ ઘટકોની ઊંડી અસર થતી હોય છે. તેમાં અવાજ, ઘોંઘાટ, ઉષ્ણતામાન, હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, ગીચતા, ગંદકી, વાહન વ્યવહારના સાધનોનો અવાજ, એમાંથી નીકળતા ધુમાડાનો અવાજ, અને એમાંથી નીકળતા ધુમાડા એટલે કે હવાનું પ્રદૂષણ, આ બધા વાતાવરણને અસર કરતા જુદા જુદા ઘટકો છે. એમાંથી આજે આપણે અવાજની વ્યક્તિના વર્તન પર શું અસર થાય છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. અવાજની જુદી જુદી માત્રાના આધારે મોટો અવાજ, ઘોંઘાટ, સ્પંદનો, માનવ અવાજ, આ બધા જુદા જુદા શબ્દો વાપરવામાં આવે છે.
લયબદ્ધ તાલબદ્ધ અવાજ એ સંગીત તરીકે ઓળખાય છે. બૂમો પાડવી, ચીસો પાડવી એ મોટો અવાજ તરીકે ઓળખાય છે. વાહન વ્યવહારના જુદા જુદા સાધનો દ્વારા થતા અવાજ એ ઘોઘાટ તરીકે ઓળખાય છે. આમ સંગીત, ઘોઘાટ, માનવીનો અવાજ, પ્રાણીઓનો અવાજ, આ બધા અવાજના જુદા જુદા સ્વરૂપ છે. હવે ગળાના સ્નાયુઓ સક્રિય બનવાથી જે સંવેદન ઉત્પન્ન થાય છે એને અવાજ તરીકે ઓળખવામાં આવે છે. અવાજની વ્યાખ્યા શું? અવાજ આપણે શેના દ્વારા કાઢીએ છીએ? ગળા દ્વારા. મોં કે ગળા દ્વારા. તો કે મોં કે ગળાના સ્નાયુઓ સક્રિય બનવાથી જે સંવેદન ઉત્પન્ન થાય છે તેને અવાજ તરીકે ઓળખવામાં આવે છે. તેના જુદા જુદા સ્વરૂપ છે, જુદા જુદા પ્રકારો છે. દાખલા તરીકે માનવી દ્વારા જે કંઈ અવાજ નીકળે એને આપણે શું કહીએ છીએ? માનવી બોલે છે, ચીસો પાડે છે, બૂમો પાડે છે, એ રીતે આપણે ઓળખીએ છીએ. પ્રાણીઓમાં જ્યારે સિંહ તરફથી અવાજ આવતો હોય, વાઘ કે સિંહ બોલે તો આપણે એમ કે ભાઈ ગર્જના કરે છે, વાઘ કે સિંહ ગર્જના કરે છે. કૂતરાનો અવાજ હોય તો આપણે શું કહીએ છીએ? કૂતરો ભસે છે. મોર દ્વારા અવાજ થાય, મોર કે કોયલ દ્વારા અવાજ થાય તો આપણે શું કહીએ છીએ? ટહુકા કરે છે. આ માનવી અને પ્રાણીઓના અવાજને આ રીતે આપણે ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. આ ઉપરાંત કેટલાક અવાજ બિનજરૂરી સ્પંદનો તરીકે પણ ઓળખાય છે. બિનજરૂરી સ્પંદનો, બિનજરૂરી એટલે કે અતિશય પ્રમાણમાં, આત્યંતિક પ્રમાણમાં જોવા મળે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો ટ્રેનના અવાજો. રેલવે સ્ટેશનની આજુબાજુ રહેતા લોકો ટ્રેનના અવાજોથી પરેશાન થતા હોય છે. ત્યાર પછી મશીન, કારખાનાઓમાં બેસીને જે કામ કરતા હોય છે એમને મશીનનો અવાજ ડિસ્ટર્બ કરતો હોય છે. મશીનરી સતત ચાલુ ને ચાલુ રહે એટલે સતત મશીન ઘસાવાના અવાજો, મશીન ચાલુ રહેવાના અવાજો પણ થતા હોય છે. રેલવે સ્ટેશનની જેમ કેટલાક લોકો એરોડ્રમની આજુબાજુ રહેતા હોય છે તો વિમાનના અવાજો, એરોપ્લેન કે વિમાનના અવાજો થતા હોય છે. તો અમુક સમય પછી લોકો આવા અવાજોથી ટેવાઈ જતા હોય છે. શરૂઆતમાં અઘરું લાગતું હોય છે. શરૂઆતમાં દાખલા તરીકે રેલવે સ્ટેશનની આજુબાજુ રહેવા આવો તો વારંવાર ટ્રેન જતી આવતી હોય તો શરૂઆતમાં અઘરું લાગે છે, નથી ગમતું. પણ ધીમે ધીમે પછી માનવી ટેવાઈ જતા હોય છે. એ જ પ્રમાણે એરોડ્રમની આજુબાજુની સોસાયટીમાં રહેતા શરૂઆતમાં લોકોને તકલીફ પડતી હોય છે, પણ પછી સતત પ્લેન આવજા કરતા જ હોય એટલે પછી લોકો તેનાથી ટેવાઈ જતા હોય છે. એ જ પ્રમાણે કારખાનામાં કામ કરતા મજૂરો, એમાં યંત્રો સાથે કામ કરવાનું હોય, મશીનરી સાથે કામ કરવાનું હોય તો વિવિધ મશીનોના અવાજથી શરૂઆતમાં તકલીફ પડે છે પણ પછી એ લોકો ટેવાઈ જતા હોય છે. તો લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાને પરિણામે વ્યક્તિ આવા જુદા જુદા અવાજ, મોટા અવાજ, ઘોઘાટ આ બધાથી ટેવાઈ જતા હોય છે. હવે આના સંદર્ભમાં બીજી એક વાત કરવાની છે કે સંગીત લયબદ્ધ રીતે, તાલબદ્ધ રીતે, મધુર અવાજમાં જ્યારે સંગીત સાંભળવામાં આવે તો એ આપણને ગમતું હોય છે, કેમ કે એ કર્ણપ્રિય હોય છે.
જ્યારે ટ્રેનના અવાજો, બસના અવાજ, મશીન કે યંત્રના અવાજ કારખાનામાં કે હવાઈ જહાજ કે એરોપ્લેનના અવાજો, આ બધા કર્કશ હોય છે, જે આપણે મોટે ભાગે પસંદ કરતા હોતા નથી. તો આ જે અવાજનો અનુભવ છે તેની સાથે મનોવૈજ્ઞાનિક ઘટક પણ સંકળાય, ભૌતિક ઘટક અને મનોવૈજ્ઞાનિક ઘટકો સંકળાયેલા છે. દાખલા તરીકે કારખાનાના મશીનમાંથી આવતો અવાજ એ ભૌતિક બાબત છે, પણ કાન દ્વારા જ્યારે સાંભળીએ છીએ આપણે તો એ મનોવૈજ્ઞાનિક બાબત છે. બીજું ઉદાહરણ આપણે લઈએ. રેલવે સ્ટેશનની આજુબાજુ રહેતા લોકો શરૂઆતમાં તકલીફ અનુભવે છે, કેમ કે ટ્રેનના અવાજો એ ભૌતિક છે, પણ આ જે અવાજ સાંભળવાનો જે અનુભવ થાય છે તે મનોવૈજ્ઞાનિક છે, કેમ કે આપણે અવાજ તેના દ્વારા સાંભળીએ છીએ, કાન દ્વારા. તો તેના સંદર્ભમાં પાછળ મુદ્દો આવે છે શ્રવણ તંત્ર અને અવાજ. એ વખતે વિસ્તારથી જોઈશું કે કાન દ્વારા આપણે કઈ રીતે સાંભળીએ છીએ. શ્રવણ સંવેદન, પછી શ્રવણ પ્રત્યક્ષીકરણ, આ બધી બાબતો મનોવૈજ્ઞાનિક બાબતો છે. તો ભૌતિક અને મનોવૈજ્ઞાનિક બંને બાબતો અવાજ સાથે સંકળાયેલી છે તેમ આપણે કહીએ છીએ. કારણ કે મગજ અને ચેતાતંત્ર આની સાથે સંકળાયેલું છે. આપણને જે કંઈ જુદા જુદા અવાજો કાન દ્વારા સંભળાય છે એની સાથે મગજ અને ચેતાતંત્ર પણ સંકળાયેલું છે. મગજ કે ચેતાતંત્રમાં અવાજ સાંભળવાના શ્રવણ કેન્દ્રો આવેલા છે, જે આમાં મહત્વનો ભાગ ભજવે છે. એટલે અવાજ સાંભળવાનો અનુભવ થવો એ માત્ર ભૌતિક ઘટના નથી, પણ સાયકોલોજીકલ, મનોવૈજ્ઞાનિક ઘટના છે. મનોવૈજ્ઞાનિક પરિબળો એની સાથે સંકળાયેલા છે. તો એના સંદર્ભમાં આપણે જુદા જુદા મુદ્દાઓ જોવાના છે. કયા મુદ્દા? ફરીથી હું બોલું છું. અસાધારણ વાતાવરણ વિશેની ઉત્તેજનાઓ, પછી શ્રવણ તંત્રની રચના અને અવાજ, ત્યાર પછી ધ્વનિના લક્ષણો, ધ્વનિના કે અવાજના અથવા તો ઘોઘાટના ખલેલ કરતા લક્ષણો, મોટો અવાજ કે ઘોઘાટના ખલેલ કરતા લક્ષણો, અને છેલ્લે ઘોઘાટની થતી અસરો. આટલા મુદ્દા આપણે યુનિટ નંબર 2માં અવાજની વર્તન પર થતી અસર એ નામના યુનિટ નંબર 2માં વિસ્તારથી આપણે જોવાના છે. તો આ રીતે મેં તમને પ્રસ્તાવનામાં સમગ્ર યુનિટનો પરિચય તમને આપ્યો છે. ત્યાર પછીનો મુદ્દો અભ્યાસક્રમ પ્રમાણેનો બીજો મુદ્દો છે, શરૂ થાય છે અસાધારણ વાતાવરણ વિષયક ઉત્તેજનાઓ. અસાધારણ વાતાવરણ વિષયક ઉત્તેજનાઓ. હવે વાતાવરણ, તો વાતાવરણમાં ઉત્તેજના ન હોય તો તે શાંત વાતાવરણ ગણાય છે. કેટલીક વાર ઉદ્દીપક વગરનું વાતાવરણ જોવા મળે છે. ઉદ્દીપક વગરનું વાતાવરણ એટલે કે અસાધારણ વાતાવરણ કહેવાય. બિલકુલ ઉદ્દીપકો જ ના હોય એ તો અસાધારણ ઘટના કહેવાય, અસાધારણ વાત કહેવાય. તો ઉદ્દીપક વગરનું અસાધારણ વાતાવરણ, એને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? શાંત વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. અને જ્યારે વાતાવરણમાં અતિશય ઉત્તેજના હોય ત્યારે આપણે તેને ઘોઘાટવાળું કે મોટા અવાજવાળા વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. બિલકુલ ઉત્તેજના ના હોય, ઉદ્દીપકો ના હોય, એ શાંત વાતાવરણ. વધારે પડતા ઉદ્દીપક હોય અથવા તો અતિશય ઉત્તેજના હોય તો એ
મોટો અવાજ કે ઘોંઘાટવાળા વાતાવરણ તરીકે ઓળખાય છે. તમે બે પ્રકારના સામાન્ય રીતે વાતાવરણ જોવા મળે છે. તો એમાં પડઘા પણ મહત્વનો ભાગ ભજવે. મોટો અવાજ, ઘોંઘાટ, આ બધામાં પડઘા એ પણ મહત્વનો ભાગ ભજવે છે. પડઘો એટલે આગળ પાછળ થતી હિલચાલ અથવા અહીં તહીં આંદોલિત થતા અવાજો. પડઘો પડવો આપણે કહીએ છીએ ને, પડઘો પડે છે. એટલે પડઘો એટલે આગળ પાછળ થતી હિલચાલ અને અહીં તહીં આંદોલિત થતા અવાજો. આગળ પાછળ થતી હિલચાલ અથવા અહીં તહીં આંદોલિત થતા અવાજો. એટલે કે આ આખો ભૌતિક શાસ્ત્રનો ખ્યાલ છે. ફિઝિક્સ, ભૌતિક શાસ્ત્ર સાથે આ બધી બાબતો સંકળાયેલી છે. દાખલા તરીકે વાહન વ્યવહારમાંથી થતા અવાજો. દાખલા તરીકે રિક્ષા જતી હોય તો રિક્ષાનું જે હલનચલન થાય છે એમાંથી પછી પડઘાનો અવાજ આવતો હોય છે. એ રીતે ટ્રેન કે પ્લેન, આવા બધા સાધનો ચાલુ કરીએ, આપણે કહીએ છીએ કે વિમાન, એરોપ્લેન ચાલુ થયું છે, ઉપડ્યું છે, અથવા તો ટ્રેન ઉપડી છે, ટ્રેન ચાલુ થઈ છે, એટલે હલનચલનની ક્રિયા શરૂ થતી હોય. કોઈ પણ યંત્ર ચાલુ થાય, કોઈ પણ વાહન વ્યવહારના સાધનો ચાલુ થાય એટલે હલનચલનની ક્રિયા શરૂ થાય. એટલે કે સ્પીડ પકડીને એ ગતિ કરવાનું ચાલુ કરે. પછી પ્લેન હોય, ટ્રેન હોય, બસ હોય કે રિક્ષા હોય. તો શરૂઆતમાં સાધન શરૂ થાય એટલે હલનચલનની ક્રિયાઓ થાય, એટલે ગતિ પકડે, એમાંથી અવાજો આવતા હોય છે, જેને આપણે પડઘા તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આમ અવાજોના પડઘા જે હોય છે એ આવા ભારે વાહનો દ્વારા, બસ દ્વારા, બુલડોઝર દ્વારા, ટ્રેક્ટર દ્વારા, ઝડપથી દોડતી ટ્રેન, ધાતુ અને ભારે ઉદ્યોગોવાળી મશીનરી, અનાજ દળવાની ઘંટી, એરોડ્રામ, આ વગેરે બાબતોમાંથી મોટા અવાજો, ઘોંઘાટવાળા પડઘા ઉત્પન્ન થતા હોય છે, જેની અસર માનવીના વર્તન અને જીવન ઉપર પડતી હોય છે. આના સંદર્ભમાં જુદા જુદા અભ્યાસો કરવામાં આવેલા છે. ખાસ કરીને આવા અવાજ એટલે કે ઘોંઘાટ, પડઘાયુક્ત મોટા અવાજો, આ બધાની માનવ વર્તન ઉપર નિષેધક અસર થાય છે. એના સંદર્ભમાં ગ્રેથર નામના મનોવૈજ્ઞાનિકે અભ્યાસો કર્યા છે. હવે એનું માપન પણ થઈ શકતું હોય છે. એની જે અસરો થાય છે એનું માપન પણ કરવામાં આવતું હોય છે. પ્રત્યેક સેકન્ડે આવતા અવાજોની ગણતરી પરથી સક્રિય અવાજના પડઘા નક્કી થાય છે. પ્રત્યેક સેકન્ડે આવતા અવાજોની ગણતરી પરથી સક્રિય અવાજના પડઘા નક્કી થઈ શકે છે. આ માટે જર્મન મનોશાસ્ત્રી HR હર્ટ્ઝનું નામ જાણીતું છે. HERTZ, હર્ટ્ઝનું નામ આના સંદર્ભમાં જાણીતું છે. એના નામ પરથી HZ એવી સંજ્ઞા આપવામાં આવેલી છે. કેપિટલ H અને પછી બીજી ABCDમાં અથવા તો નાના અક્ષરમાં Z, HZ એ સંજ્ઞા આપવામાં આવેલી છે. આ HZ સંજ્ઞા શું બતાવે છે તો કે પ્રત્યેક સેકન્ડના અવાજની આવૃત્તિ દર્શાવે છે. પ્રત્યેક સેકન્ડના અવાજની આવૃત્તિ દર્શાવવા માટે HZ એ સંજ્ઞા આપવામાં આવેલી છે. જર્મન ભૌતિક શાસ્ત્રી HR હર્ટ્ઝના નામ પરથી આ સંજ્ઞા નક્કી કરવામાં આવેલી છે. હવે
આ બાબત ભૌતિક શાસ્ત્રમાંથી આવેલી છે, કેમ કે ફિઝિક્સ ભૌતિક શાસ્ત્રમાં અવાજના માપન માટેના પ્રયોગો કરવામાં આવતા હોય છે અને એને આધારે પછી પર્યાવરણના જે અવાજો છે તેની શું અસર થાય છે, કેટલા પ્રમાણમાં અવાજો થતા હોય છે, એ બધાના માપન અંગે HZનો ખ્યાલ સ્વીકારવામાં આવેલો છે, જે ભૌતિક શાસ્ત્ર સાથે વધારે સંબંધો ધરાવે છે. તો આ રીતે મોટો અવાજ કહો, ઘોઘાટ કહો કે પડઘા કહો, આ બધાની માનવી અને પ્રાણીના વર્તન ઉપર ચોક્કસ અસરો થાય છે અને મોટા ભાગે નેગેટિવ અસરો થતી હોય છે. નેગેટિવ અસર મોટે ભાગે થાય છે. હવે નેગેટિવ અસરો કઈ રીતે હું તમને સમજાવું છું. દાખલા તરીકે અતિશય અવાજ, અતિશય ઘોઘાટ માનવીની શારીરિક તંદુરસ્તી માટે નુકસાન કરતા છે. માનવીની શારીરિક તંદુરસ્તી માટે નુકસાન કરતા બની રહે છે. કઈ રીતે હું તમને સમજાવું છું. દાખલા તરીકે અતિશય અવાજ, અતિશય ઘોઘાટ આ બધાને લીધે માથાના દુખાવાની બીમારી થતી હોય છે. ઘણા લોકોને છાતીમાં દુખાવો થાય છે. અતિશય ઘોઘાટ અવાજને લીધે માથાનો દુખાવો થાય છે. રાત્રે ઊંઘમાં તકલીફ પડે છે. આપણે જોઈએ છે લાઉડ સ્પીકર નવરાત્રિમાં રાત્રે મોટેથી ગરબા ગવાતા હોય છે, લાઉડ સ્પીકર ઉપર મોટેથી મૂકવામાં આવતા હોય છે લાઉડ સ્પીકરો એના માટે. તો ગરબાના આવા અવાજો વ્યક્તિને ઊંઘમાં ખલેલ પાડે છે, અનિદ્રાની બીમારી થઈ જતી હોય છે. વૃદ્ધ માણસોની તો પરિસ્થિતિ બહુ ખરાબ થતી હોય છે. પરીક્ષા સમયે વિદ્યાર્થી વાંચતા હોય તેને પણ ડિસ્ટર્બ થાય છે. ટૂંકમાં આ બધા અવાજ ઘોઘાટની નેગેટિવ અસરો વધારે થતી હોય છે. માથાનો દુખાવો, છાતીમાં દુખાવો, ઊંઘમાં પડતી તકલીફ, ઉજાગરા, અનિદ્રા આ બધી નુકસાનકારક અસરો વધારે થતી હોય છે. આ ઉપરાંત આપણે એક વાત બહુ સ્પષ્ટ છે, આપણે અવાજની દુનિયામાં જીવીએ છીએ. આપણે માનવી કઈ દુનિયામાં જીવીએ છીએ? અવાજની દુનિયામાં. શાંત વાતાવરણ, અવાજ વગરનું વાતાવરણ ભાગ્ય જ જોવા મળતું હોય છે. મોટા ભાગે એક યા બીજી રીતે અવાજોનો અનુભવ આપણને વારંવાર થયા જ કરતો હોય છે. અવાજ દ્વારા આપણે શારીરિક અને માનસિક રીતે તકલીફ અનુભવીએ છીએ, છતાં પણ જાણે કે અવાજ આપણા સમાજ, સંસ્કૃતિ, માનવ જીવનનો એક ભાગ બની ગયો છે તેવું આપણે સ્વીકારી લેવું પડે છે. ખાસ કરીને આપણી ભારતીય સંસ્કૃતિ જુઓ, ભારતીય સમાજ જુઓ, એ ઘોઘાટ સાથે સંકળાયેલો છે. આપણા ધાર્મિક તહેવારો જુઓ તમે, ગણેશ ઉત્સવ, ભાદરવી પૂનમ હોય, ગણેશ ઉત્સવ હોય કે પછી નવરાત્રિનો ઉત્સવ હોય, કોઈ પણ તહેવાર હોય, એમાં અવાજ, ઘોઘાટ આ બધું વધારે પ્રમાણમાં થતું આપણે અનુભવીએ છીએ અને પછી ટેવાઈ જવું પડતું હોય છે. માનવી હસે છે, રડે છે, ગુસ્સે થઈ જાય છે, બૂમો પાડે છે, ચીસો પાડે છે. આ રીતે પોતાની લાગણીઓ માનવી અભિવ્યક્ત કરે છે. નાનું બાળક રડે છે, કૂતરું ભસે છે, વાઘ કે સિંહ ગર્જના કરે છે, મોર કે કોયલ ટહુકા કરે છે. તો આ માનવી, પ્રાણી, બાળકો આ બધા જ જાત જાતના અવાજો
નો અનુભવ કરે છે અને પોતાની લાગણીઓને આવેગો પણ જુદા જુદા અવાજો દ્વારા અભિવ્યક્ત કરે છે. જ્યારે અવાજ બિનજરૂરી હોય અને સંવેદન તંત્રને નુકસાન પહોંચાડે તેવો હોય તો એને મોટો અવાજ કે ઘોંઘાટ તરીકે ઓળખીએ છીએ. જ્યારે અવાજ બિનજરૂરી હોય અને વ્યક્તિના સંવેદન તંત્રને નુકસાન પહોંચાડતો હોય ત્યારે એ અવાજ ઘોંઘાટ તરીકે ઓળખાય છે. હવે આ બધાને લીધે શ્રવણ તંત્રને ચોક્કસ નુકસાન થાય છે. એમાંય ખાસ કરીને વર્ષો સુધી કારખાનાઓમાં કામ કરતા કર્મચારીઓ જ્યારે રિટાયર થાય છે ત્યારે સાંભળવાની શક્તિ જતી રહેતી હોય છે, ટૂંકમાં બહેરા થઈ જતા હોય છે. યંત્રો સાથે કામ કર્યું હોય, વર્ષો સુધી કારખાનાઓમાં મશીનરી સાથે કામ કર્યું હોય, તે મશીનરીમાંથી નીકળતા મોટા મોટા અવાજો કર્મચારીઓના શ્રવણ તંત્રને નુકસાન કરે છે. 25-30 વર્ષની નોકરી પછી આવા કારખાનામાં કામ કરતા મજૂરો કે કર્મચારીઓ રિટાયર થાય છે ત્યારે તેઓ બહેરાશ અનુભવતા હોય છે. સાંભળવાની શક્તિ તેઓ ગુમાવી દેતા હોય છે, કેમ કે લાંબા સમય સુધી નોકરી દરમિયાન ધાતુ પર હથોડા માર્યા હોય છે, ધાતુને પ્લેટને વારંવાર જોડી હોય છે, મશીન ચાલુ કરે, મશીન બંધ કરે, યંત્રો ચાલુ કરે કે બંધ કરે, પછી ધાતુ પર હથોડા મારે, એની પ્લેટો ગોઠવે. તો આ બધામાંથી નીકળતા અવાજોને લીધે નિવૃત્ત થતા કારખાનામાં કામ કરતા કર્મચારીઓ જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે તેઓ બહેરાશ અનુભવતા હોય છે, સાંભળવાની શક્તિ ગુમાવી દેતા હોય છે. છેલ્લે સંગીતના સંદર્ભમાં વાત કરીએ. અત્યાર સુધી આપણે ઘોંઘાટ, મોટો અવાજ, પડઘા આ બધા વિશે આપણે જોયું. આ કેવા અવાજો છે? બિનજરૂરી અવાજો છે અને સંવેદન તંત્રને નુકસાન કરતા અવાજો છે. બિનજરૂરી અવાજ હોય, સંવેદન તંત્રને નુકસાન કરતા હોય, એ તકલીફ ઊભી કરતા હોય છે, એટલે એને આપણે અવાજ તરીકે ઓળખતા હોઈએ છીએ. પણ અવાજ, મોટો અવાજ, ઘોંઘાટ કે પડઘા તરીકે ઓળખીએ. પણ હવે હું તમને જે વાત કરવા માંગુ છું એ સંગીતના સંદર્ભમાં છે. મધુર અવાજ, તાલબદ્ધ અવાજ, લયબદ્ધ અવાજ એ ગીત સંગીતનો અનુભવ કરાવે છે. એમાંય ખાસ કરીને જુદા જુદા સાધનોમાંથી નીકળતો અવાજ, હાર્મોનિયમમાંથી નીકળતો અવાજ, તબલામાંથી નીકળતો અવાજ, બંસરી વાદન, ડ્રમ વાગે, બંસરી વાગે, બંસરીમાંથી અવાજ નીકળે, ડ્રમનો અવાજ, પછી હાર્મોનિયમનો અવાજ, તબલાનો અવાજ, એ લયબદ્ધ હોય છે, કર્ણપ્રિય હોય છે. આવો સંગીતનો અનુભવ આપણને દરેક વ્યક્તિને ગમતો હોય છે. ખાસ કરીને ગીત સંગીત સાથે નૃત્ય પણ જોડાયેલું હોય છે. એક બાજુ મધુર અવાજે ગીત ગવાતું હોય, બીજી બાજુ કર્ણપ્રિય સંગીત વાગતું હોય અને એની સાથે નૃત્ય થતું હોય, તો આ બધા અનુભવો આપણને દરેક માનવીને મોટે ભાગે ગમતા હોય છે. હવે જેને સંગીતમાં રસ પડતો હોય, સંગીત ગમતું હોય, સંગીતમાં રસ પડતો હોય, એમના માટે સંગીતનો અનુભવ સારો હોય છે. પણ જે વ્યક્તિને સંગીતમાં રસ પડતો ના હોય, કોઈ પણ પ્રકારની સમજ પડતી ના હોય, સંગીતથી કંટાળો અનુભવતો હોય, સંગીત પ્રત્યે નેગેટિવ વલણ હોય, તો આવી વ્યક્તિઓ માટે સંગીત એ ઘોંઘાટ બની જતું હોય છે.
તમે કોઈ પણ સંસ્કૃતિ જુઓ, શહેરી સંસ્કૃતિ હોય, આદિવાસી સંસ્કૃતિ હોય, ગ્રામ્ય સંસ્કૃતિ હોય, કોઈ પણ સંસ્કૃતિ હોય, તો એમાં એક સંસ્કૃતિ માટે જે સંગીત હોય છે એ બીજી સંસ્કૃતિ માટે અવાજ બની જતો હોય છે. દાખલા તરીકે આદિવાસી સંસ્કૃતિ માટે જે સંગીત હોય છે એ શહેરી સંસ્કૃતિ માટે અવાજ કે ગોગાટ બની જતો હોય છે. આમ સામાજિક સાંસ્કૃતિક તફાવતોની પણ અસર આની ઉપર થતી હોય છે. છેલ્લે એટલું જ કહેવાનું મારે કે જે વ્યક્તિને સંગીતમાં રસ પડતો હોય, સંગીતમાં સમજ પડતી હોય, સંગીત પ્રત્યે પોઝિટિવ વલણ હોય, એને સંગીત સાંભળવું ગમતું હોય છે. પણ જે વ્યક્તિને સંગીતમાં રસ પડતો ના હોય, ગીત સંગીતમાં કંઈ સમજ પડતી ના હોય, ગીત સંગીત પ્રત્યે નેગેટિવ વલણ ધરાવતો હોય, અણગમો ધરાવતી હોય, એવી વ્યક્તિ માટે સંગીત એ અવાજ કે ઘોઘાટ બની જતું હોય છે. તો આમ અસાધારણ વાતાવરણમાં જોવા મળતી ઉત્તેજનાઓ એના સંદર્ભમાં આપણે વિસ્તારથી જોઈ ગયા. આપણું લેક્ચર પૂરું થાય છે.